I'm Pauravi Joshi. I'm theatre artist and costume designer of Urban Gujarati Films. 52 ફિલ્મ પ્રોજેક્ટની પહેલાં વાત કરીએ આપણે તો આ ફિલ્મના પ્રોજેક્ટ વિશે મને પહેલાં કંઈ જ ખબર નહોતી અને જ્યારે સૌથી પહેલાં આ લોકોએ મારો અપ્રોચ કર્યો એક ફિલ્મ માટે ત્યાર પછી જ મને આ ફિલ્મ વિશેની ખબર પડી કે અચ્છા આવો કોઈ પ્રોજેક્ટ ચાલે છે. તો એટલું મારું આઈ એમ નોટ દેટ મચ ટેકનો ફ્રેન્ડલી એન્ડ ઓલ દેટ, પણ ખબર પડ્યા પછી એક અલગ જ દુનિયામાં જાણે મેં પ્રવેશ કર્યો હોય એવું મને લાગ્યું. આ જે તન્મય છે એ એક કેવો કરલી હેરવાળો અને આમ મારા દીકરા જેવો છે. મારા દીકરાના પણ સેમ કરલી હેર છે અને બંનેની ઉંમર પણ કદાચ સરખી છે. તો એવું લાગે મને એમ કે અમારો દીકરો જ છે અને ખરેખર એની કામ કરવાની રીત, કામ કરે ને ત્યારે એટલો બધો એની અંદર ડૂબી જાય છે, બીજું કંઈ જ સૂચતું નથી, નહીં ખાવાનું નહીં પીવાનું. તો મને ત્યારે આમ મધરલી ફિલિંગ આવી જતી હતી કે યાર આ છોકરો કંઈ ખાતો પીતો નથી ને બસ કામ જ કર્યા કરે છે. બીજી એક વસ્તુ કે એ સબ્જેક્ટ બહુ ગજબના લઈને આવે ને એ વખત હું એનાથી બહુ જ ઇમ્પ્રેસ થઈ. એટલે જ્યારે મારી ફિલ્મ પત્યા પછીની હું વાત કરું છું, કારણ કે ફિલ્મ પત્યા પછી મેં એ લોકોએ કહ્યું કે અમારે આ પ્રોજેક્ટ છે ને તમે જોજો. પછી મેં યુટ્યુબ પર એમની બીજી બધી ફિલ્મ્સ જોઈ ત્યારે મને બહુ જ નવાઈ લાગી કે ફ્લોર પર આ છોકરો તો કેવો શાંત ડાયો ને આમ કંઈક ધૂની કોઈ માણસ કામ કરતો હોય ને એવું લાગે ને એને ભેજામાં આવું બધું ભર્યું છે. નવા જ સબ્જેક્ટ, એકદમ નવા સબ્જેક્ટ, અને આપણે પણ એ બધી ઘટનાઓમાંથી પસાર થયા હોઈએ પણ આપણને ક્યારે એવો વિચાર ના આવ્યો હોય એવો વિચાર એ લઈને આવે. એના રાઇટિંગમાં, એની સિનેમેટોગ્રાફીમાં, એના ડિરેક્શનમાં, એના મ્યુઝિકમાં, એના એડિટિંગમાં તમને દરેક જગ્યાએ કંઈક ક્રિએટિવ લાગે. સામાન્ય લોકો આવું કરતા હોય એવું બહુ જ ઓછું મને જોવા મળ્યું છે, પણ એ જે પણ કંઈ કરે છે ને એ બહુ જ કંઈક અદ્ભુત જ લાગે છે. અમે લોકોએ જે ફિલ્મ કરીને એમાં પણ મને ખૂબ જ મજા આવી. શરૂઆતમાં અને હું જ્યારે ફ્લોર પર પહોંચી ત્યારથી લઈને સવારે મારા ઘરે પાછી આવી ત્યાં સુધીની દરેક ક્ષણમાં હું એ લોકો પાસેથી કંઈકનું કંઈક શીખી છું અને બહુ જ અજબ રીતે શીખી છું. એ આખો લર્નિંગ પ્રોસેસ બહુ જ જુદો હતો મારા માટે કે કેવી રીતે નોન આર્ટિસ્ટ પાસેથી, કારણ કે મેં કેમેરો એટલો બધો ફેસ નહોતો કર્યો. હું થિયેટર આર્ટિસ્ટ છું પણ મેં આ મીડિયા મારી પાસે બહુ એક્સપિરિયન્સ નહોતો. નાની ફિલ્મોમાં બહુ જ નાના કેરેક્ટર્સ રોલ કરેલા, પણ એ મને અહીંયા કેવી રીતે કરવું અને કેવી રીતે તમારા એક્સપ્રેશનને કંટ્રોલ કરવા, કારણ કે થિયેટર આર્ટિસ્ટ હોવાના કારણે બહુ જ લાઉડ એક્સપ્રેશન મારાથી અપાઈ જાય. તો એણે એઝ અ ડિરેક્ટર મને બહુ જ સરસ રીતે સમજાવીને એને જે જોઈતું હતું એ મારી પાસેથી કેવી રીતે કઢાવી લીધું એ મને પણ ખબર નથી, પણ ઇઝ અ મેજિશિયન. કામ તમને શીખવે એ વસ્તુ જુદી, પણ યંગસ્ટર્સ પાસેથી અમારી જનરેશનને બહુ જ શીખવા મળ્યું અને એ આખા પ્રોસેસમાં, એ લર્નિંગ પ્રોસેસમાં આ લોકો સાથે બહુ જ સરસ એવો સંબંધ બંધાઈ ગયો છે હવે. અને આ માધ્યમ દ્વારા એમને કહેવા માગું છું કે પ્લીઝ કીપ ઇન ટચ એન્ડ સ્ટે ફોર એવર ઇન માય લાઈફ. ખાસ એક વસ્તુ મારે બીજી પણ અહીંયા કહેવી છે કે મારા જેવું ના કરતા આ 52 ફિલ્મ્સ પ્રોજેક્ટવાળા તમારી પાસે કંઈ લઈને આવે અને પછી તમે આ ફ્રાઈડે ફિક્શન ફિલ્મ્સને જોવો એવું નહીં. જસ્ટ ગો ઓન યુટ્યુબ એન્ડ વોચ ઇટ, ફ્રાઈડે ફિક્શન ફિલ્મ્સ.